નીરજભાઈ કહેજો. એક જ મિનિટ બસ, આ સેટઅપ થઈ જાય છે. ઓકે વિપુલભાઈ. વિપુલભાઈ ચાલુ છે. હાજી, પંચમભાઈ શરૂ કરશું ને? હા જરૂર. અર્ધમભાઈ, રૂપાલીબેન, પંચમભાઈ, આપણે આજનો કાર્યક્રમ શરૂ કરીએ. આમ જોવા જઈએ તો ગુજરાતી સાહિત્ય અકાદમીને શિર પર આ એક છોગું છે. 50 વર્ષ થવાની અવધિ છે અને આ વર્ષથી વાર્ષિક વ્યાખ્યાનમાળા પણ શરૂ કરી છે. પહેલા વ્યાખ્યાતા ડૉક્ટર રદમ ટંકારવી છે. આજનો કાર્યક્રમ હરિવલ્લભ ચુરેલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠ હેઠળ થઈ રહ્યો છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની કારોબારી સમિતિએ જેમ નિર્ણય કર્યો છે તેમ આ કાર્યક્રમનું સંચાલન માનદ નિયામક ડૉક્ટર રૂપાલી બક કરશે અને પંચમભાઈ આ કાર્યક્રમમાં વક્તાનો પરિચય આપશે, પ્રશ્નોત્તરી અને આભાર દર્શન પણ એ કરશે. રૂપાલીબેન બક. થેન્ક યુ વિપુલભાઈ. સર્વેને નમસ્તે અને આ સુંદર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વિપુલભાઈ કીધું એમ આ જે દ્રશ્ય શ્રાવ્ય યુગ છે માધ્યમોનું, એમાં આપણે જોઈએ છે કે જે નવી પેઢી છે એ લોકો માટે થઈને જે બધું પીરસાઈ રહ્યું છે ઇન પ્રોફ્યુઝન, એટલે માતબર ક્વોન્ટિટીમાં, એમાં આ માધ્યમનો આ રીતે સરસ અર્થપૂર્ણ વ્યાખ્યાનો માટે ઉપયોગ થાય એ બહુ જ મહત્વનું છે ને ખૂબ જરૂરી છે અને આપણા માટે બહુ જ આનંદની વાત છે. આ જે વ્યાખ્યાનમાળા છે એ વ્યાખ્યાનમાળા ડૉક્ટર અદમ ટંકારવી જેવા વરિષ્ઠ સિદ્ધ કવિ, અભ્યાસુ, એજ્યુકેટર, એ તો કેળવણીકાર રહી ચૂકેલા છે, એમનાથી થાય એનાથી વધારે સારું કશું નથી. હું ખૂબ જ આનંદપૂર્વક આ વ્યાખ્યાનમાળાનું તમારા સમક્ષ ભૂમિકા બાંધું છું અને પંચમભાઈને વિનંતી કરું છું કે કારણ કે એમને પ્રત્યક્ષ અનુભવ પણ છે, પંચમભાઈ પોતે પણ કવિ છે, તો ડૉક્ટર અદમ ટંકારવીનો પરિચય આપણને સર્વને આપે. પંચમભાઈ. જરૂર રૂપાલીબેન. હવે તમે જે વાત કરી છે કે પરિચય આપવાનો, તો અદમ સાહેબનો પરિચય તો શું આપી શકીએ, આપણે બધા જ જાણીએ છીએ એમને, અને એમના વિશે બોલવા બેસીએ તો ઘણું લાંબુ કહી શકાય, કેમ કે કવિ છે, એ શિક્ષણવિદ છે, સમાજકારણ પણ જાણે છે, અને બધા જ જે જુદી જુદી શાખાઓ છે એમાં એમનું ઘણું મોટું પ્રદાન છે. પણ અદમ ટંકારવી અત્યારે આપણે આજના કાર્યક્રમમાં એક ગઝલકાર તો છે, પણ ગઝલકારની સાથે સાથે જે રીતે શિક્ષણ સાથે સંકળાયેલા છે, ભાષા, અંગ્રેજી ભાષા, ગુજરાતી ભાષા, એ બધાની પણ આપણને વાત કરશે. અદમ સાહેબનો જન્મ ટંકારિયામાં થયો 1940માં, પછી એમનું ભણતર ત્યાં લોકલ થયું, પણ આગળ વધી એમનો ઉચ્ચ અભ્યાસ એમણે કર્યો મુંબઈમાં, પછી સુરતમાં, અને વિદ્યાનગરમાં તો ખાસો એવો સમય એમણે પસાર કર્યો, ત્યાં ભણાવ્યું. એચ.એમ. પટેલ જે ઇન્સ્ટિટ્યૂટ હતી અંગ્રેજીની, એમાં શિક્ષણનું કાર્ય કર્યું. કેટલું કામ કર્યું છે શિક્ષણની બાબતમાં, સાહિત્યની સાથે, અને જાત જાતના સાહિત્યકારો અને શિક્ષણકારો સાથે રહીને એમણે ખૂબ કામ કર્યું. પછી એ યુકે આવ્યા અને યુકેમાં પણ શિક્ષણના સંસ્થાઓમાં હેડ ટીચર તરીકે સ્કૂલમાં કામ કર્યું, શિક્ષણ સુધારણાનું કામ કર્યું બોલ્ટનમાં, પ્રેસ્ટનમાં, બ્લેકબર્ન વગેરેમાં, અને ખૂબ જાત જાતનો શિક્ષણનો ભાષાનો અનુભવ મેળવ્યો, અને બધાનું
જે અનુભવનું ભાથું મેળવ્યું છે સાહિત્ય અને શિક્ષણનું, એ આપણી સાથે આજે શેર કરવાના છે. તો હું વધારે કંઈ પણ કહ્યા વગર અદમ સાહેબને જ વિનંતી કરીશ બહુ જલ્દી કે આપણી સામે આ બધી વાત મૂકે અને માત્ર એક જ પંક્તિથી છેલ્લે, હું ચહું સુણવા અદમ તે આજ તક અધ ખુલેલા હોઠની વચ્ચે રહ્યું, તો કશું જ અધ ખુલેલા હોઠની વચ્ચે ન રહે એ રીતે અમારી સામે તમે તમારા અનુભવ અને ભવિષ્યની વાત વહેંચો. અદમ સાહેબ. ખૂબ ખૂબ આભાર પંચમભાઈ, રૂપાલીબેન, આદરણીય વિપુલભાઈ, દેવિકાબેન, ભારતીબેન, કુસુમબેન, આપ સૌ મિત્રો. વાત શરૂ કરીએ સન 1863થી. 1863માં કવિ દલપતરામ દાહિયાભાઈ ગાયકવાડ ખંડેરાવના દરબારમાં હાજર થાય છે અને ગુજરાતી વાણી રાણીની વકીલાત ઉચ્ચારે છે. કહે દલપતરામ, રાજા અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. આ પંક્તિઓ બહુ જાણીતી છે અને મને એમાં રસ એટલા માટે પડે છે કે એ પંક્તિમાં પણ દલપતરામ એ એલિટરેશન અને વર્ણાનુપ્રાસ પ્રયોજે છે. વાણી, રાણી, વકીલ અને સોફ્ટ એ સાઉન્ડોનો ઉપયોગ કરે છે. રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. આ ઘટના બની 1863માં ગુજરાતમાં, અને એ પછી 114 વર્ષ પછી ગુજરાતથી 5000 માઇલ દૂર લંડનમાં એનો પ્રતિઘોષ સંભળાયો. દલપતરામના ઉરે જે ઈચ્છા હતી તેનો પડઘો લંડનમાં પડ્યો અને ત્યાં એક ધ્યેય સૂત્રનો ઉચ્ચાર થયો, ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, ગુજરાતી જીવીએ. તો મારી દ્રષ્ટિએ તો આ એક વધુ કૌતુક થયું કે સૈકા પછી 114 વર્ષ પછી અને 5000 માઇલ દૂર દલપતરામના ઉરની જે ઈચ્છા હતી એનો પડઘો પડ્યો, એનો પ્રતિઘોષ પડ્યો. અને આપણો આજનો જે ઉપક્રમ છે એ પણ એનો પ્રતિઘોષ જ છે. કેમ કે આપણે એ વાત ગુજરાતી વાણી રાણીની કરવાની છે અને તે બ્રિટનમાં ગુજરાતી વાણી રાણીની. તો એની માંડીને હું વાત કરું. શરૂઆત થઈ 1960ના ગાળામાં. એ ગાળામાં ગુજરાતમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ, સુરત જિલ્લાના કેટલાક સાહસિકો એ દેશાટન કરી અને બ્રિટન આવ્યા. એ બધા ઇકોનોમિક માઇગ્રન્ટ્સ, અર્થોપાર્જન માટે આવેલા, રોજીરોટી માટે. અને અહીંયા મિલોમાં કામદારોની અછત, એટલે એમાંના મોટા ભાગના લેન્કેશયરમાં અને યોર્કશયરમાં વસ્યા. એમાં ઘણા અશિક્ષિત હતા, થોડા અર્ધશિક્ષિત હતા અને જૂજ ઉચ્ચ શિક્ષણ પામેલા હતા. 1962માં ગઝલકાર સૂફી મનુબરી આવ્યા અને એમનો એક શેર છે કે ભર યુવાનીમાં જ હું તો યુકેમાં આવ્યો હતો, ગોદડી સાથે ફક્ત 3 પાઉન્ડ હું લાવ્યો હતો. આમાંથી જે માહિતી આપણને મળે છે તે એ કે ત્યાંથી બિસ્તરો સાથે લઈને આવતા. એટલે બ્રિટનની ઠંડીથી બચવા ભરૂચની સૂજની સાથે લાવે અને તે વખતે સરકારી રૂએ જે હુંડિયામણ મળતું હતું 3 પાઉન્ડનું, એ ખિસ્સામાં હોય. બસ આટલી પૂંજી એ લઈને આવે. પણ એ સાથે એ ગુજરાતી ભાષાનો વારસો પણ લાવેલા અને તે આપણા માટે અગત્યની વાત છે. એટલે લેન્કેશયરમાં, યોર્કશયરમાં આ ભાઈઓ જ્યાં વસ્યા ત્યાં એમનો જે પારસ્પરિક વ્યવહાર છે, વાણી વ્યવહાર, એ ગુજરાતીમાં ચાલે. અંગ્રેજી જાણે નહીં
એટલે અંગ્રેજો સાથે તો ઈશારાથી કામ લે અને થોડા દિવસો થોડા સમય પસાર થયા પછી થોડું બ્રોકન ઇંગ્લિશનો ઉપયોગ કરે. તો એમાં પછી જ્યારે રજાના દિવસે ભેગા થાય ત્યારે ગુજરાતીમાં ચર્ચાઓ ચાલે, થોડું શેર શાયરીનું ચાલે, મોટે અવાજે વાતો થાય, ચર્ચાઓ થાય, થોડો ઉમંગ હોય, ઉત્સાહ હોય, થોડું એક્સાઇટમેન્ટ હોય, ઉશ્કેરાટ હોય, અને અડોશ-પડોશમાં જે ગોરાઓ રહેતા હોય અંગ્રેજો, એ પણ ગુજરાતી સાંભળે, ભલે સમજે નહીં. એટલે આપણું જે ધ્યેય સૂત્રની પહેલી વાત છે, ગુજરાતી સાંભળીએ, એ તો અંગ્રેજો પણ સાંભળતા એ સમયે. તો એ સાંભળી અને એ મૂંઝાય. એટલે સૂફીનો એક શેર એવો છે કે આ ગોળો પડોશી પૂછે છે વલીને, તું વાતો કરે છે કે ઝઘડો કરે છે. એટલે એને ખબર ના પડે કે આ કન્વર્સેશન છે, વાતચીત છે કે પછી ઝઘડો છે, મોટા અવાજે બોલે એટલે. પણ આ રીતે ગુજરાતીનું એક થોડું વાતાવરણ અહીંયા ઉત્તરમાં, લેન્કેશિયરમાં, યોર્કશિયરમાં એ બંધાયું. અને આ થયું 60ના ગાળામાં. 1966માં ત્યાં રાંદેર સુરતથી આપણા જાણીતા હજલકાર બેકાર, આઈડી બેકાર, એ ઇંગ્લેન્ડના પ્રવાસે આવ્યા. અને એમની હાજરીમાં બોલ્ટનમાં એક મુશાયરાનું આયોજન થયું. અહીંયા બોલ્ટનમાં સ્પિનર્સ હોલ છે, એ હોલમાં એ મુશાયરો યોજાયો. એમાં બેકાર એ અતિથિ કવિ તરીકે, હજલકાર તરીકે, અને બ્રિટનના 4 ગઝલકારો ઉપસ્થિત હતા. એમાં કદમ ટંકારવી, મહેક ટંકારવી, અંજુમ બાલોડી અને સૂફી મનુબરી, અને 25 શ્રોતાઓ હતા. હવે બેકાર તો લાર્જ ઓડિયન્સથી ટેવાયેલા, એટલે બેકાર એને મુશાયરી કહેતા કે આ 4-5 કવિઓ હોય અને 25 શ્રોતાઓ હોય તો એ મુશાયરી જેવું થયું. પણ આ થયું 1966માં. એ પછી 1967માં કદમ ટંકારવી અને મહેક ટંકારવીએ અહીંયા પ્રિસ્ટન બોલ્ટનમાં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી. એ 67માં થયું. 1973માં શેખાદમ આબુવાલા, આપણા ગઝલકાર જાણીતા, જે તે વખતે જર્મનીમાં હતા, એ બ્રિટનના પ્રવાસે આવ્યા, શેખાદમ. અને શેખાદમે આ કવિઓને શોધી કાઢ્યા. પ્રિસ્ટનમાં ગઝલ ગોષ્ઠીની મહેફિલ જામી. કદમ ટંકારવીની ઓફિસ હતી ટ્રાવેલ એજન્સીની. એના ઉપલા માળે શેખાદમ લખે છે કે ગાદલા તકિયા નંખાયા, અને સાંજે 5 વાગે એ ગઝલ ગોષ્ઠીની મહેફિલ શરૂ થઈ. તે રાતે 2 વાગ્યા સુધી ચાલી. એટલે એમાં શાયરી અને તરન્નુમ અને વાહ વાહ, દુબારા, ઇરશાદ, એ બધા અવાજો સંભળાયા. અને શેખાદમ ખૂબ જ પ્રસન્ન થયા. અને એમણે કહ્યું કે અહીંયા શબ્દની ફૂલઝડીઓ ઉડે છે, અહીંયા તરન્નુમ સંભળાય છે, અને બ્રિટનમાં ગુજરાતી આબોહવાનો અનુભવ થાય છે. આ શેખાદમનો જે અનુભવ છે તે એમણે લખ્યો છે તે. એ જ વખતે 1968માં બ્રિટનમાં ગુજરાતીનું પહેલું સામયિક શરૂ થયું. એ શરૂ કરનાર સિરાજ પટેલ અને અબ્દુલ્લા પટેલ. એમણે 20મી સદી નામે એક સામયિકની શરૂઆત કરી 1968માં. એનું કમ્પોઝ થતું સુરતમાં, અને એની 1000 નકલો ડાર્વિન ટાઉનમાં છપાતી હતી. એ 6-1 મહિના ચાલ્યું, અને એ પછી નાણાં ભીડને કારણે અને વાચકોના અભાવને કારણે એ બંધ પડ્યું. એટલે આ જે ગુજરાતી સામયિક છે પહેલું, એ પણ અહીંયા લેન્કેશિયરમાં શરૂ થયું. અને આપણા જાણીતા ઇતિહાસકાર મકરંદ મહેતા, એ આને વિરલ ઘટના તરીકે ઓળખાવે છે. તો આ ટૂંકમાં લેન્કેશિયરની વાત થઈ. યોર્કશિયરમાં જે સુરત જિલ્લાના ભાઈઓ વસેલા મોટે ભાગે,
તો ત્યાં 1971માં પહેલો મુશાયરો યોજાયો અને ત્યાં ઓલ્ડ પીપલ સેન્ટરનો હોલ હતો એ 5 પાઉન્ડ ભાડાથી એમણે રાખેલો આ કાર્યક્રમ માટે મુશાયરાના, અને એના આયોજક હતા અહેમદ ગુલ. 15મી ઓગસ્ટે રાખેલું ભારતના સ્વાતંત્ર્ય દિને, અને સાલ હતી 1971. એમાં લેન્કેશિયરના ગઝલકારોએ ભાગ લીધો અને બાટલીના 2 ગઝલકારો હતા, અહેમદ ગુલ અને બીજા એક મુંબઈવાળા ભાઈ. તો એ મુશાયરો ત્યાં થયો, પણ તે વખતે લગભગ 70-75 શ્રોતાઓ હાજર હતા. એ પછી બાટલીમાં એ સાહિત્યની પ્રવૃત્તિઓ આગળ ચાલી અને 1990માં ત્યાં ગુજરાતી રાઇટર્સ સર્કલની સ્થાપના કરી અહેમદ ગુલે. 2004માં એનું રૂપાંતર થયું ગુજરાતી રાઇટર્સ ફોરમ એ નામે, અને એની જે મુખ્ય પ્રવૃત્તિઓ હતી એ કવિ સંમેલનો યોજે અને થોડા પ્રકાશનો એમણે કર્યા. પણ એનાથી વિશેષ પ્રવૃત્તિઓ એમણે જે કરી એ અનુવાદની કરી. એટલે અંગ્રેજ કવિયત્રી જે છે જુલી બોર્ડન, એની કવિતાનું ગુજરાતી રૂપાંતર થયું. અહેમદ ગુલની જે ગુજરાતી ગઝલો છે એનું અંગ્રેજીમાં રૂપાંતર થયું. એ સિવાય એમણે શિબિરો યોજી અને એમાં જે યુવાનો હોય, યુવા પેઢી આપણી, જેમને ગુજરાતી બહુ ફાવે નહીં, એમને પણ એમાં જોડ્યા અને એમને અંગ્રેજીમાં એમને કવિતા લખે એવી ક્રિએટિવ રાઇટિંગની વર્કશોપ્સ એમણે કરી. અને એમણે એ યુવાનોને કહ્યું કે તમે તમારા ઘરમાં જે વડીલ હોય ઇન્ડિયાથી આવેલા પહેલી પેઢીના, એમની સાથે વાતચીત કરો, એમના વારસા વિશે થોડું પૂછો, અને પછી હેરિટેજના કોઈક પાસા ઉપર તમે કવિતા લખો. તો આ રીતે 2-3 સંગ્રહો થયા, જે આપણા બાળકો બીજી પેઢીના, ત્રીજી પેઢીના, જેમને ગુજરાતી બહુ આવડે નહીં, તો પછી ઇંગ્લિશમાં એમને થોડું એન્કરેજ કર્યા કે તમે ઇંગ્લિશમાં કવિતા કરો, અને તેમાં વિષય હોય આપણો હેરિટેજ, આપણો વારસો. તો એક સરસ વાતાવરણ ત્યાં બાટલીમાં ઊભું થયું ગુજરાતી રાઇટર્સ ફોરમની પ્રવૃત્તિઓ દ્વારા. એમણે અતિથિ કવિઓને પણ નોતર્યા. એમાં 1995માં આદિલ મંસૂરી આવ્યા અમેરિકાથી, અને એમની ઉપસ્થિતિમાં ત્યાં થોડા કવિ સંમેલનો, મુશાયરા થયા. એ વાતાવરણ જોઈ અને આદિલ ખૂબ રાજી થયા, અને એમણે જે શેર લખ્યા તે શેરમાં એક શેર એવો છે કે 100 તરફ મહેકે છે ગુજરાતી ગઝલ, 100 તરફ મહેકે છે ગુજરાતી ગઝલ, એક ગુલની ખુશ્બુનું પરિણામ જો. એટલે અહેમદ ગુલના ઉપનામનો પણ એમાં ઉપયોગ થયો, અને ખુશ્બુ, જે ગઝલની ખુશ્બુ, એ જે એમણે માણી, અનુભવી, એની પણ એમણે એ વાત કરી. તો યોર્કશિયરમાં આ એક સરસ કામ થયું, અને તે હજુ પણ એમની પ્રવૃત્તિઓ ચાલે છે. 1972માં યુગાન્ડાથી જે નિષ્કાસિત થયેલા એ ગુજરાતી ભાઈ બહેનો અહીંયા બ્રિટનમાં આવ્યા, અને એ મોટે ભાગે મહાનગરોમાં, એટલે લંડનમાં, લેસ્ટરમાં, બર્મિંગહામમાં એમનો વસવાટ થયો. એટલે ગુજરાતી ભાષા સાહિત્યની પ્રવૃત્તિઓ આ નગરોમાં પણ થોડી શરૂ થઈ અને વિકસી. લંડનમાં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ. એ પછીનો જે ગાળો છે એ 12મી ફેબ્રુઆરી 1977, અને એ બ્રિટનના ભાષા સાહિત્યના ઇતિહાસમાં સીમાચિહ્ન છે, લેન્ડમાર્ક. એ એટલા માટે કે એ તારીખે ગુજરાતી આપણી સાહિત્ય અકાદમી જે છે યુકેની, એની સ્થાપના થઈ, અને વિપુલભાઈ એને સુભગ ઘડી કહે છે, જે ઉચિત છે, કેમ કે
આપણે જો બ્રિટનમાં ગુજરાતી ભાષા સાહિત્યના ઇતિહાસની વાત કરીએ તો એમાં અકાદમીની સ્થાપના પૂર્વેનો ગાળો, જેની મેં વાત કરી કે ઉત્તરમાં ખાસ કરીને યોર્કશીયર, લેન્કેશિયરમાં જે ગુજરાતી ભાષા સાહિત્યની પ્રવૃત્તિઓ થઈ તે, અને એ પછીનો ગાળો 12મી ફેબ્રુઆરી 1977 પછીનો જે ગાળો છે અકાદમીની સ્થાપના પછીનો, તો એ રીતે એની ચર્ચા સરસ રીતે થઈ શકે. તો અકાદમીની જે સ્થાપના થઈ એને હું લેન્ડમાર્ક ગણું છું. એ સીમા ચિહ્ન છે આપણા ઇતિહાસમાં, ગુજરાતી ભાષા સાહિત્યના ઇતિહાસમાં. એની ઘણી બધી પ્રવૃત્તિઓ શરૂ થઈ અને એમાં ખાસ તો જે ભાષા શિક્ષણ પ્રકલ્પ શરૂ થયો એના નેજા હેઠળ ઘણું બધું કામ થયું. એની આપણે યાદી કરવા બેસીએ તો બહુ લાંબી થાય, પણ એમાં ગુજરાતી ભાષાના શિક્ષણના વર્ગો શરૂ થયા, એનો અભ્યાસક્રમ ઘડાયો, તાલીમ વર્ગો પણ શરૂ થયા કે જે શિક્ષકો ગુજરાતી શીખવે એમને થોડી તાલીમની જરૂર હોય જ, અને બ્રિટનની પ્રણાલી પ્રમાણે તો એમને તાલીમ આપવી જ પડે, એટલે એ તાલીમ વર્ગો પણ શરૂ થયા. અને સંખ્યાની રીતે જોઈએ તો વિપુલભાઈ લખે છે કે એક સમયે બ્રિટનમાં આશરે 1,00,000 જેટલા વિદ્યાર્થીઓ આ વર્ગોમાં આવતા હતા ગુજરાતી શીખવા માટે. તો એ ગુજરાતી શિક્ષણનો જે આ પ્રકલ્પ છે ભાષા શિક્ષણનો, એ ખરેખર જ એમાં જે કામ થયું એ બહુ નોંધપાત્ર છે બ્રિટનમાં, અને એ અપૂર્વ પણ ગણાય. એ પહેલાં તો કંઈ હતું જ નહીં દેખીતી રીતે, પણ આ જે પ્રકલ્પ છે એનું કામ થયું. એ પછી સાહિત્ય સર્જન માટે પણ વાતાવરણ ઊભું થયું. અકાદમીની સ્થાપના પહેલાં અહીંયા જે સાહિત્ય સર્જન થયું એ મોટે ભાગે એક જ સ્વરૂપનું હતું, ગઝલ સ્વરૂપનું. એટલે બીજા ગદ્યના જે પ્રકારો હતા એમાં પણ કોઈ ખાસ કામ થયેલું નહીં. અને ગઝલ સિવાયના જે કાવ્ય પ્રકારો છે, અછાંદસ છે, સોનેટ છે, ખંડકાવ્ય છે, મહાકાવ્ય છે, એમાં પણ કોઈ ખાસ ગીત છે, એમાં પણ બહુ ખાસ કામ થયેલું નહીં. એટલે આ જે એક જ પ્રકારનું જે સાહિત્ય સર્જન હતું એમાંથી અકાદમી થઈ, એ પછી એક એવું વાતાવરણ ઊભું થયું કે એ સાહિત્ય સર્જન જે બ્રિટનમાં છે એને વેગ મળ્યો, એનો વ્યાપ પણ વધ્યો, અને અનેક સ્વરૂપોમાં કામ થયું. અકાદમીની પ્રવૃત્તિઓમાં અધિવેશનો થયા, એમાં શિબિરો થઈ, એમાં પરિસંવાદો થયા, અને બહારથી જે અતિથિ સાહિત્યકારો ખાસ કરીને ગુજરાતમાંથી, તો એ પણ અહીંયા બ્રિટનમાં આવ્યા. અને એને કારણે આ 2 શબ્દો જે વિપુલભાઈએ પ્રયોજ્યા છે એ શબ્દોની રીતે હું જો કહું તો આ સાહિત્ય સર્જન માટે અહીંયાના જે સાહિત્યકારો છે એમને ઓટલો મળ્યો અને છાજલી મળી. એટલે ઓટલામાં એમની ચર્ચાઓ થઈ અને સંમાર્જિત થયા, એમનો જે સર્જકતા હતી એ, અને છાજલીમાં પ્રકાશનો જે કંઈ થયા એમાં, તો એ પણ થયું. તો અકાદમીએ આ જે કામ કર્યું એના માટે ત્યાં મુંબઈથી હરીન્દ્ર દવેએ કહ્યું કે આ જે પ્રવૃત્તિ છે અકાદમીની, એની સ્થાપના અને એ પછી એનો ધ્યેય સૂત્ર, એના હેતુઓ અને એની જે પ્રવૃત્તિઓ છે એ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યેનો અનુરાગ છે. અનુરાગ શબ્દ એમણે પ્રયોજ્યો છે. કરાચીમાંથી મોહમ્મદ બેગે લખ્યું કે લંડનમાં અને બ્રિટનમાં આ ગુજરાતી સાહિત્ય અકાદમીની જે પ્રવૃત્તિઓ છે એમાં નર્મદી જોશો દેખાય છે. તો એમણે એને નર્મદી જોશા તરીકે ઓળખાવી અને એ પ્રવૃત્તિઓ ચાલી. વિગતે એના વિશે જો માહિતી આપણે જોઈતી હોય તો અકાદમીએ જ્યારે 40 વર્ષો પૂરા કર્યા
તો એ સમયે જે પરિસંવાદ યોજેલો એમાં જે વક્તવ્યો થયા એનો સંચય આપણને 40 ઓછવ એ પુસ્તકમાં મળે છે. ચેતન રૂપેલાએ એનું સંપાદન કર્યું છે અને એમાં બહુ વિગતો સરસ રીતે આપી છે. એટલે એમાંથી આપણને એનો ઇતિહાસ પણ મળે છે ભાષા સાહિત્યનો. અને એનું શીર્ષક છે પુસ્તકનું 40 ઓછવ. એ સિવાય 2022ના ઓગસ્ટ મહિનાના ઓપિનિયનમાં વિપુલભાઈએ પણ એના વિશે વિગતે એક લેખ કર્યો છે. એમાં અકાદમીની શરૂઆત, એનો આ ભાષા પ્રકલ્પ અને સાહિત્ય સર્જન જે થયું તે, અને અકાદમીનું જે કામ છે એનું જે વિસ્તરણ થયું બીજા દેશોમાં, મુંબઈ સુધી એક સમયે, તો એ બધી વિગતો પણ એમણે એમાં આપી છે. તો આ જે અકાદમીની વાત થઈ એ હું 91માં જ્યારે અહીંયા આવ્યો બ્રિટનમાં, દેશાટન કરી ત્યાંથી ગુજરાતથી, તો તે વખતે પણ અકાદમીની પ્રવૃત્તિઓ બરાબર રીતે ચાલતી હતી. અને એના માટે વિપુલભાઈ જે શબ્દ પ્રયોજે છે કે એનો ધમધમાટ બધે સંભળાતો હતો, અને એને વિપુલભાઈ હણહરતો સમયગાળો કહે છે. બ્રિટનમાં ગુજરાતી ભાષા સાહિત્ય માટેનો હણહરતો સમયગાળો, એવા શબ્દો એમણે એના માટે પ્રયોજ્યા છે. અને જેમ રૂપાલીબેને જે શબ્દ યોજ્યો માતબર, એ વિપુલભાઈએ પણ એ શબ્દનો પ્રયોગ કર્યો છે કે આ વર્ષો દરમિયાન બ્રિટનમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું માતબર કામ થયું. તો આની વિગતો, આનો અહેવાલ આપણને વિગતે આ જે પુસ્તક મેં કહ્યું તે 40 ઓછવ એમાં અને વિપુલભાઈનો ઓપિનિયનમાં જે લેખ છે એમાં આપને મળી રહેશે. તો 91માં મેં જેમ કહ્યું એમ હું આવ્યો ત્યારે આ પ્રવૃત્તિઓ બરાબર રીતે ચાલતી હતી, અને એક પ્રકારનો રોમાંચ મેં અનુભવેલો એ વખતે. કેમ કે મને ત્યાંથી હું આવતો હતો ત્યારે ચિંતા એવી હતી કે ગુજરાતીનું વાતાવરણ મળશે કે કેમ, પણ અહીંયા તો આ ધમધમાટ જે કહે છે એ ચાલતો હતો. અને તે વખતે જે સંવેદન થયું એની એક ગઝલ થઈ, એના થોડા 4-5 શેર હું આપને સંભળાવું છું કે તું ગુજરાતીમાં જો આવો કહે છે, આવો, તું ગુજરાતીમાં જો આવો કહે છે તો મારા કાને એક ધવકો પડે છે. તું ગુજરાતીમાં જો આવો કહે છે તો મારા કાને એક ધવકો પડે છે. તું ગુજરાતીમાં જો વાતો કરે છે તો તારા હોઠથી ફૂલો ઝરે છે. લખું છું ગુજરાતીમાં નામ તારું અને આખોએ ઓરડો ઝરહરે છે. લખીતી ગુજરાતીમાં તે ચબરખી ને એમાંથી હવે કંકુ ખરે છે. ઉડે છે ગુજરાતી છાપાનો કાગળ અને આખી એ શેરી મગમગે છે. ઉડે છે ગુજરાતી છાપાનો કાગળ અને આખી એ શેરી મગમગે છે. છીએ આ હું ને મારી ભાષા એક જ, ગલત તું એક ને એક બે ગણે છે. તો આ તે વખતે જે રોમાંચ અનુભવેલો અને જે વાતાવરણની અનુભૂતિ થયેલી અને જે સંવેદન જાગેલું, એમાંથી આ થોડા શેર ગઝલના નીકળ્યા જે મેં આપને સંભળાવ્યા. આ બધું 2000ની સાલ સુધી તો બરાબર રીતે ચાલતું હતું, અને એ પછી એ જે વાતાવરણ હતું એમાં થોડું મંદ પ્રાણ થવા લાગ્યું. એટલે આપણી બીજી ત્રીજી પેઢી આવી અને ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેનો જે ઉત્સાહ હતો એ થોડો ઓસરવા લાગ્યો. એના થોડા વળતા પાણી થવા લાગ્યા. આમ તો 85માં રઘુવીરભાઈએ કહેલું કે બ્રિટનમાં ગુજરાતી ભાષા સાહિત્યને ટકાવવું એ લેવાના પાણી મોભે ચઢાવવા જેવું અઘરું છે. તો એનો અનુભવ આપણને પણ થવા લાગ્યો. 2000માં
ભીખુ પારેખે જે એક વક્તવ્ય આપેલું એમાં એમણે એવું કહ્યું કે એક સર્વેના આધારે બ્રિટનમાં આપણા ગુજરાતી સમાજની જે ત્રીજી પેઢી છે એના માત્ર 9% પોતાની ભાષામાં વાતચીત કરી શકે છે, એટલે 9% માત્ર. તો આ ત્રીજી પેઢીની વાત થઈ. ત્યાં યુએસમાં પણ નટવર ગાંધીએ એવું કહ્યું કે આપણી જે બીજી ત્રીજી પેઢી છે એમને આપણી ભાષા અને સાહિત્ય સાથે ઝાઝો સંબંધ રહ્યો નથી. એમણે એવું કર્યું કે વિદેશમાં આપણી ભાષા અને સાહિત્યને ટકાવવું એ નાયાગ્રાના ધસમસતા ધોધમાં નૌકા તરાવવા જેટલું અઘરું છે. અને સાહિત્ય માટે એમણે કહ્યું, અગાઉ આપણે ત્યાં પણ એ વાત થયેલી, થોડી એનો સંકેત થયેલો કે યોગેશ પટેલે કહેલું કે અહીંયા જે સાહિત્યનું સર્જન થાય છે એ બહુ નોંધપાત્ર નથી એમની દ્રષ્ટિએ અને દિશા શૂન્ય છે. એ રીતે 2000માં સુમનભાઈ આવેલા, સુમન શાહ, તો એમણે પણ એવું વિધાન કરેલું કે બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય જે છે એ પ્રાથમિક કક્ષાનું છે અને એ સર્વરાતથી વિશેષ નથી. આ એમના શબ્દો છે, એક સર્વરાતથી વિશેષ નથી, પાસ ટાઈમ જેવું લાગે છે અને એ પ્રાથમિક કક્ષાનું છે. તો એની કક્ષા વિશે આવી એક ફરિયાદ ઉઠેલી. નિરંજન ભગતે કહ્યું કે અમેરિકામાં, બ્રિટનમાં ગુજરાતી સાહિત્યનું સર્જન જે થાય એ તો પહેલી પેઢીના જે ગુજરાતીઓ હોય, વસાહતીઓ, એ જ કરી શકે, કેમ કે એમની પાસે ભાષાની એટલી ક્ષમતા હોય. બીજી પેઢીના જે છે એમની પાસે સાહિત્યનું સર્જન કરવા જેટલી ભાષા ના હોય, એ દેખેતું છે. એટલે પહેલી પેઢી જે કંઈ સાહિત્યનું સર્જન કરે એ જ આપણો વારસો ગણાય. એટલે નટવરભાઈએ જે વાત કરી, નટવર ગાંધીએ, એ બરાબર છે કે અમેરિકા વિશે એમણે કહ્યું, પણ એ બ્રિટનને પણ લાગુ પડે છે કે અમેરિકામાં જે ભાષા અને સાહિત્ય સર્જનનું કામ થાય છે એ પહેલી પેઢીની રમત છે. એવા શબ્દો એમણે વાપર્યા છે કે પહેલી પેઢીની રમત છે. એટલે એ રમત પહેલી પેઢી સુધી ચાલી. બીજી પેઢી છે એમણે કદાચ એ રમતને જોઈ હોય, થોડી મજા એમાં લીધી હોય, એ બને, પણ ત્રીજી પેઢીએ તો એમાં ઠુઈ થપ્પા કહી દીધું અને એમાંથી ઓપ્ટેડ આઉટ, એ રમતમાંથી એ બહાર નીકળી ગઈ ત્રીજી પેઢી. તો સુમન શાહે પણ એક ઠેકાણે નોંધ્યું છે કે ફિલાડેલ્ફિયામાં એમનું કોઈ સેમિનાર હતું અને એમાં ચર્ચા દરમિયાન એક ગુજરાતી ઓરિજિનની છોકરીએ કહ્યું, અંગ્રેજીમાં કહ્યું ઓબ્વિયસલી, કે ગુજરાતી ઇઝ માય મધર્સ મધર ટંગ, માય મધર ટંગ ઇઝ ઇંગ્લિશ. એટલે એની માતા છે એની મધર ટંગ ગુજરાતી, એ તો એમણે સ્વીકાર્યું, અને પોતાની મધર ટંગ વિશે એ કહ્યું કે માય મધર ટંગ ઇઝ ઇંગ્લિશ. આ જ્યારે મેં વાંચ્યું સુમનભાઈના લેખમાં, ત્યારે મને થયું કે આ તો પોતાની ભાષાને ડિઝોન કરવાની વાત થઈ. એમણે ડિઝોન કરી એ ભાષાને, એ પ્રકારની આ વાત થઈ. પણ આ તથ્ય છે અને વાસ્તવિકતા છે જે આપણે સ્વીકારીને ચાલવું પડે. એટલે આ જે બીજી પેઢીએ મંદપ્રાણ થઈ આપણી ભાષા, અને ત્રીજી પેઢીએ લગભગ નિષ્પ્રાણ થવા આવી. એટલે તે વખતે મને જે અનુભૂતિ થઈ, કેમ કે આમાં હવે ભાષા જોડણનો પ્રશ્ન ઊભો થયો. આપણે શરૂઆતમાં આવ્યા ત્યારે આપણા સાહિત્યમાં પણ અનેક ઠેકાણે વતન ઝુરાપાની વાત થઈ, ઘર ઝુરાપાની વાત થઈ, અને નોસ્ટેલ્જાની વાત થઈ, અતીત રાગની થોડી વાત થઈ. એવું સાહિત્ય મળે છે આપણે ત્યાં જે સર્જાયું એમાં. પણ આ જે ભાષા જોડણની વાત થઈ કે આપણી
ભાષાથી નો આપણને જે વાતાવરણનો અભાવ જે થયો, તો એની કવિતા ઝાઝી થઈ નથી. ભારતી પંકજ એમના એક કાવ્યમાં એની થોડી વાત આવે છે અને એ કહે છે કે ગુજરાતી હરણું એટલે ગુજરાતી ભાષાનું જે હરણ છે, એમણે જે રૂપક પ્રયોજ્યું છે તે એ ઇંગ્લિશ સાવજની હડપમાં છે. એટલે અંગ્રેજીને સાવજ તરીકે અને ગુજરાતી જે છે એ હરણ તરીકે એવા રૂપકો એમણે પ્રયોજેલા છે. દયાભાઈ પટેલે પણ 86માં આ વાત કરેલી, પંચમભાઈ, અને એમણે કહેલું કે આ જે અંગ્રેજી ભાષાનો ઓનસ્લોટ છે, એવો શબ્દ એમણે વાપરેલો, અંગ્રેજી શબ્દ ઓનસ્લોટ, જીવલેણ હુમલો, એનાથી આપણે ગુજરાતી ભાષાને બચાવવાની છે. તો આવું એક વાતાવરણ ઊભું થયું અને મારો પહેલાનો જે રોમાંચ હતો એ થોડો શમી ગયો, થોડી ગ્લાનિ ઉત્પન્ન થઈ. અને એ વખતે જે સંવેદન થયું, એની જે ગઝલ થઈ એ તો લાંબી છે, પણ એના 2-5 શેર હું આપને સંભળાવું છું. અને બ્રિટનમાં ગુજરાતી ભાષાની જે હાલત, દશા હતી, આમ તો અવદશા પણ કહી શકાય, તો એના થોડા શેર થયા કે વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી, ને લેસ્ટરમાં સેજ ઊંચા સાદથી શોપમાં રકઝક કરે છે ગુર્જરી. અને પછી એક શેર એવો છે કે એક મેડમ ક્યારની કહે છે શટઅપ, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. એક મેડમ ક્યારની કહે છે શટઅપ, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. હાશ કહીને બાંકડે બેસી પડે, એકલી બબડ્યા કરે છે ગુર્જરી. હાશ કહીને બાંકડે બેસી પડે, એકલી બબડ્યા કરે છે ગુર્જરી. સાંઢાવાળો સાડલો પહેરી ફરે, ક્યાં હવે દીથી ગમે છે ગુર્જરી. સાંજ પડતાં એને પિયર સાંભળે, સાંજ પડતાં એને પિયર સાંભળે, ખૂણે બેસીને રડે છે ગુર્જરી. ને આંખ મીચી નર્મદાનું નામ લઈ, ટેમ્સમાં ડૂબી મરે છે ગુર્જરી. તો આ અવદશાની થોડી વાત થઈ. અને એ પછી તો ત્રીજી પેઢીના જે આપણા યુવાનો છે, એમને ગુજરાતી સાથે કંઈ બહુ સંબંધ રહ્યો નહીં. કેતન રૂપેરાએ એના માટે છેટું પડ્યું એવો શબ્દ પ્રયોગ કરેલો છે. અને એમણે કહ્યું છે કે યુએસમાં સમાજશાસ્ત્રના જે સંશોધનો થયા વિવિધ પ્રજાઓના સંદર્ભે, એમાં એવું તારણ નીકળ્યું છે કે વસાહતી જે પ્રજા હોય, બીજા વિદેશમાં વસતી, એમની ત્રીજી પેઢીએ એમને એમની ભાષા અને સંસ્કૃતિ સાથે છેટું પડવા માંડે છે. આ એમના શબ્દો છે કે એને છેટું પડે છે. પણ મને લાગે છે કે છેટું પડવાને બદલે એ તો છૂટાછેડા થાય છે, એનાથી એ ડિવોર્સ થઈ જાય છે, એનાથી તદ્દન અલિપ્ત થઈ જાય છે. એવો આપણો પોતાનો અનુભવ છે અહીંયા બ્રિટનનો. એટલે એ જે વાતાવરણ ઊભું થયું, એમાંથી જે સંવેદન જન્મ્યું અને એમાંથી જે ગઝલ થઈ, એ હું આપને એના થોડા શેર હું સંભળાવું છું કે ગુર્જરી વ્યવહાર શોધું છું. આજે મારા પોતાના ઘરમાં પણ અમારા જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, એમની સાથે ગુજરાતીમાં બહુ વાણી વ્યવહાર રહ્યો નથી. થોડું સમજે, પણ એથી વધારે એમની સાથે બહુ વાતચીત થઈ શકે ના. અને બહાર આસપાસ પણ એવું જ છે. એટલે ગુર્જરી વ્યવહાર શોધું છું, ધાણી ફૂટ બોલનાર શોધું છું. એટલે હવે ધાણી ફૂટ બોલનાર તો બ્રિટનમાં કંઈ રહ્યા નથી, મળતાય નથી. અને
લાવે પાલવમાં પરભાટિયા ભરી, ખુશનુમા એ સવાર શોધું છું. લાવે પાલવમાં પરભાટિયા ભરી, ખુશનુમા એ સવાર શોધું છું. ક ખ ગ ઘના ગળે સોસ પડે, પહેલા ધાવણની ધાર શોધું છું. અને તેય અંગ્રેજી મૂઠ મારી છે, હું એનો ઉતાર શોધું છું. તેય અંગ્રેજી મૂઠ મારી છે, હું એનો ઉતાર શોધું છું. તેય અંગ્રેજી મૂઠ મારી છે, હું એનો ઉતાર શોધું છું. ક ખ ગ ઘના ગળે સોસ પડે, પહેલા ધાવણની ધાર શોધું છું. અને ગુજરાતીમાં લખી છે એક ગઝલ, ને હવે વાંચનાર શોધું છું. ગુજરાતીમાં લખી છે એક ગઝલ, ને હવે વાંચનાર શોધું છું. ગુર્જરી જામ છલોછલ છે અદમ, સાથે બેસી પીનાર શોધું છું. તો હવે આ ગઝલ ગોષ્ઠીના દિવસો ગયા, અને આ જામ જે છલોછલ છે એને સાથે બેસીને પીનાર કોઈ મળતું નથી, એવી એક પરિસ્થિતિ આપણા માટે ઊભી થઈ છે. એટલે બ્રિટનમાં ગુજરાતી ભાષા દશાની વાત તો આપણે બરાબર રીતે કરી. હવે દિશાની વાત ઝાઝી થઈ શકે એમ નથી, કેમ કે દશામાં હવે અવદશા જેવું છે, અને દિશા એના માટે ખાસ કંઈ રહી નથી. પણ આ જે 6.5-7 દાયકા દરમિયાન જે ભાષા સાહિત્યનું કામ થયું બ્રિટનમાં, એ પણ ખરેખર પ્રશંસનીય છે. અને એ સંનિષ્ઠ પ્રયાસોને પરિણામે એ કામ થયું છે. એટલે મારા વક્તવ્યમાં છેલ્લે મને એવું સૂચન કરવાનું મન થાય છે કે હવે ઓગસ્ટ 2027માં 2 વર્ષ પછી આપણી અકાદમીને 50 વર્ષ પૂરા થશે. એટલે અર્ધ શતાબ્દી થશે, અને એનો સુવર્ણ મહોત્સવ ઉજવાય એવી આપણે આશા રાખીએ. અને એ ટાણે અત્યારથી જો આપણે એની શરૂઆત કરીએ તો બ્રિટનમાં ગુજરાતી ભાષા સાહિત્યનો ઇતિહાસ, એ આ જે 6.5-7 દાયકાનું કામ થયું એનો એક દસ્તાવેજ તૈયાર થઈ શકે, એનો ઇતિહાસ આલેખાય, અને એની ગુજરાતી અને સાથે અંગ્રેજી આવૃત્તિ પણ થાય, ગ્રંથસ્થ થાય. અંગ્રેજી એટલા માટે કે આ જે આપણી ત્રીજી પેઢી છે, જે થોઈ થપ્પા કહી અને આ રમતમાંથી નીકળી ગઈ છે, એ અંગ્રેજીમાં એ વાંચે તો આપણા ભાષા સાહિત્યનો જે વારસો છે, જે હેરિટેજ છે, એનાથી એ જ્ઞાત થાય, અવગત થાય, પરિચિત થાય. અને આ જે મલ્ટીકલ્ચરલ બ્રિટન છે, જેમાં આપણો પણ એક પરિમાણ છે, આપણું ગુજરાતી સંસ્કૃતિનું, ભાષા સાહિત્યનું, તો એ અંગ્રેજી જે દસ્તાવેજ હોય એ ત્યાં કાયમ રહે. અને આ જે છાજલી છે હેરિટેજની, એમાં એના ઉપર આપણી જે જગા છે એ પણ અંકે થાય. તો આવા એક સૂચન સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. અને હવે આપને જો કંઈ ચર્ચામાં એના કંઈ કોમેન્ટ્સ કરવાના હોય, કંઈ પ્રશ્નો હોય, તો એની ચર્ચા આપણે કરીએ. પંચમભાઈ. રૂપાલીબેન, તમારે સમાપન કરવાનું. ઓકે. અદમ સાહેબે એમની જે લાક્ષણિક શૈલી છે અને આપણે એમની પાસેથી જે અપેક્ષા છે, બિલકુલ એ જ રીતે ખૂબ જ જેને કહી શકાય કે વિગતસભર અને ત્વારીખવાર જે કહીએ ને એવો ઇતિહાસ એમણે આપણને આપ્યો. અને ગુજરાતી ભાષા સાહિત્યની દશા અને દિશા એમાં આ કરવામાં અદમ સાહેબ તમે એક આખી ટ્રેજેક્ટરી, એક આખી જે જર્ની છે એ તમે અમને આમ આખી બતાવી. એટલે એમાં તમે એના અપ્સ એન્ડ ડાઉન્સ જે આવ્યા, હાઈઝ અને લોઝ જે આવ્યા, એના જે સીમા ચિહ્નો આવ્યા, એ બધું બહુ સરસ રીતે તમે તબક્કાવાર જે રીતે બતાવ્યું, જેમ કે ટ્રેન જતી હોય ને કેમ સ્ટેશન્સ બધા આવે, એ રીતે તમે સરસ રીતે બતાવ્યું.
1863 થી તમે દલપતરામને યાદ કરીને જે રીતે એક લિંક બતાવી આપી તળ ગુજરાત અને એમ કે એની પ્રેરણાથી બ્રિટનમાં આ ગુજરાતી સાહિત્ય અકાદમીનું બીજ વવાય અને એ સંસ્થા ઊભી થાય, એ એના પડઘા રૂપે તમે જે કહ્યું 5000 માઇલ દૂર, એ એક બહુ જ આમ શું કહેવાય કે એક મેમોરેબલ ઇવેન્ટ છે. અને જાણે કે કોઈ ડેસ્ટિની એવી હોય કે આ, કારણ કે એ સિવાય આ પ્રકારની સંસ્થા કે આ પ્રકારનું જે ઇનિશિયેટિવ છે એ નથી. આપણે જાણીએ છીએ કે નોર્થ પોલ અને સાઉથ પોલ અને હવે તો સ્પેસમાં એક્સપિડિશન થાય છે, એ શબ્દ છે, એ શબ્દ ખૂબ ભારે છે. તો આ એક લિટરરી એક્સપિડિશન આખું થયું, કારણ કે આપણે તળ ગુજરાતથી લઈને એટલે ગુજરાતમાંથી બધા તમે જે વાત કરી માઇગ્રેશનની, ઇમિગ્રન્ટ્સ જે થયા આફ્રિકાથી જે થયા અને એ બધું જે એસેમ્બલ થયું, બધા ભેગા મળ્યા બ્રિટનમાં અને એમાંથી આ બધી પ્રવૃત્તિઓ પાંગરી, એ પણ એક સાથે સાથે ગુજરાતી ડાયસ્પોરાનું પણ અંદર તમે ઇતિહાસ બતાવ્યો, એ પણ બહુ સારી વાત તમે કરી. અને તમે આખી જે પ્રવૃત્તિઓની વાત કરી એમાં જે પ્રકાશનો, અનુવાદો, શિબિરો, મુશાયરા, આ કોઈ પણ ભાષા સાહિત્ય માટે આ પ્રકારની જે સંલગ્ન અફિલિએટેડ એક્ટિવિટીઝ છે એ થાય, એ બહુ ખૂબ જરૂરી છે. તો જ આ બહુઆયામી આવી એક્ટિવિટીઝ થાય, એનાથી જ ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન મળે છે. તમે જે હેરિટેજના સંગ્રહોની વાત કરી કે જે ત્રીજી પેઢીએ જે લખ્યા, એમના અંગ્રેજીમાં જે અનુભવો લખ્યા, એ તમે કહ્યું એ જ મારા મનમાં એ જ વખતે એ વિચાર આવેલો કે એ જે છે એનો અનુવાદ ગુજરાતીમાં પણ થવો જોઈએ. એટલે હવે આગળ તમે જે બધી વાત કરી કે જે ચિંતા તમે વ્યક્તિઓના જે વિધાનોથી અને તમારી પોતાની ગઝલના ઉદાહરણોથી તમે જે કહ્યું કે જે ચિંતા છે કે આ ભાષામાંથી હવે હે ને જે નવી પેઢી છે એ દૂર થતી જાય છે. તમે કહ્યું કે છૂટાછેડા અને છેટી થતી જાય છે, જે અલગ અલગ લોકોએ એ વાપર્યા છે ફ્રેઝીસ. તો મને જ્યોતિ પટેલની નવલકથા યાદ આવે છે, ધ થિંગ્સ ધેટ વી લોસ્ટ. ને તમે અમદાવાદના કાર્યક્રમમાં પણ કહ્યું ભાષા જુરાપો, એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે ઇવન ડાયસ્પોરા સ્ટડીઝમાં છે ને અદમ સાહેબ, તમે જાણતા છો અંગ્રેજીમાં એમાં આ નોસ્ટેલ્જિયા અને હેન્કરિંગ ફોર હોમ એ બધી વાત આવે છે, પણ ભાષા જુરાપાની વાત ઉપસીને આવી નથી. એટલે ડાયસ્પોરા સ્ટડીઝ માટે તમે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રેઝ કર્યો છે કે જ્યારે તમે કહો છો કે નોસ્ટેલ્જિયા, તો તમે વતન જુરાપો છે પણ સાથે સાથે ભાષાનો જુરાપો છે. એટલે તમે જેમ કહ્યું કે હું જ્યારે આવ્યો 1991માં, ત્યારે મને ચિંતા હતી કે મને ગુજરાતી વાતાવરણ મળશે કે નહીં. અને એ વખતનો આખો માહોલ એવો હતો, સહયોગ એવો હતો, ગુડ ફોર્ચ્યુન એવું હતું કે ત્યાં ઓલરેડી વિપુલભાઈએ આ સંસ્થાની શરૂઆત કરેલી અને તમને બધાને આ એક સરસ તમે કહ્યું ઓટલો અને છાજલી એ બધું તૈયાર કરીને તમને આપ્યું. હવે જ્યારે આપણે આ તમે કહ્યું કે પેલી સુમનભાઈને પેલી યુવતીએ એમ કહ્યું કે ગુજરાતી ઇઝ માય મધર્સ મધર ટંગ, માય મધર ટંગ ઇઝ ઇંગ્લિશ. આ વાત તો મતલબ અહીંયા ભારતમાં અને ગુજરાતમાં પણ હવે સાચી જ છે. જે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં ભણે છે, CBSEમાં ભણે છે, એ લોકો હાય મોમ, મમ્મા અને પછી બધું અંગ્રેજીમાં જ એમનું ખાવું પીવું, રહેણી કરણી, લાઈફસ્ટાઈલ, એટલે આ એક યુનિવર્સલ ફિનોમિનન થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાષા મરવા લાગે છે જ્યારે એ વ્યવહારમાં વપરાતી બંધ થાય. અને લિંગ્વિસ્ટોએ એવું કહ્યું છે કે જ્યારે બજારમાં જે ભાષા વપરાતી બંધ થાય ને, એ ભાષા જલ્દી મરી જાય. એટલે બજારમાં વપરાતી બંધ થાય, લોકોના વ્યવહારમાં આદાન પ્રદાનમાં જે ભાષા વપરાતી બંધ થાય, એટલે એનું મૃત્યુ ધીમે ધીમે નિશ્ચિત છે. આપણે ભારતમાં વાત કરીએ તો સંસ્કૃત જે ભાષા છે, આમ તો ઘણી બધી રિજનલ લેંગ્વેજીસ અને જે ડાયલેક્ટ્સ જેને કહે છે એને ભાષાઓ, નાની ભાષાઓ કહે છે, જે નાના નાના જૂથોમાં બોલાય છે. એ કેટલી બધી ભાષાઓ અને આખા વિશ્વમાંથી બધી ભાષાઓ મરવા તો પડી જ છે. તો તમે જેમ કહ્યું કે 40 ઓચ્છવ છે,
અને પછી તમે બહુ સરસ એક આમ મુબારક ઈચ્છા વ્યક્ત કરી કે સુવર્ણ જયંતિ ઉજવાવી જોઈએ, ઉજવાશે જ, મને ખાતરી છે. ને ખરેખર આપણા બધાના પ્રયત્નોને શુભ આશીષથી એ ખરેખર ઉજવાવી જ જોઈએ, ઇરરિસ્પેક્ટિવ ઓફ કે એ આ ભાષા હવે આગળ શું થશે, કે તમે કહો છો કે આ જામ પીવા વાળા અમારા સાથે કોઈ નથી, એ ભલે નથી, પણ જ્યાં સુધી છે આપણે બધા ત્યાં સુધી એ ઉજવાવી જ જોઈએ. અને તમે જે ચિંતાના વિષયની વાત કરી, તો ભાષા એ એવું કહેવાય છે કે પાણીની જેમ એ છે ને, ફ્લક્સ ને જેમ તમે કહ્યું કે ભારતીબેને સિંહ અને હરણ, અને તમે કહ્યું ઓનસ્લોટ, એ તો આપણે અત્યારે ગ્લોબલ લેવલે પણ છે કે અંગ્રેજીનો ઓનસ્લોટ છે એટલે બધી ભાષાઓ પર જોખમ છે. પણ હું એવું માનું છું કે જ્યાં સુધી ભલે નાના તો નાના પ્રયત્નો આવા સરસ થતા રહેશે, ત્યાં સુધી ગુજરાતી ભાષા થોડી ઘણી અંશે જીવતી જશે. આપણે જો એમ માનીએ કે ક્વોન્ટિફાયર થી ન જોઈએ પણ ક્વોલિટેટિવ આપણે જોઈએ તો એ થશે. એક બીજી જે લાક્ષણિક વાત તમે કરી એ છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે ડાયસ્પોરા દ્વારા સર્જાયેલું ભાષા અને સાહિત્ય, ગુજરાતી ભાષામાં જે સાહિત્ય છે, તો આ જે છે કે જે તળ ગુજરાતના વ્યક્તિઓ છે એ લોકોએ જે વિધાનો કર્યા કે પ્રાથમિક ધોરણનું છે કે આ પહેલી પેઢીની રમત છે, આ આપણને થોડું દુઃખદ લાગે. કારણ કે કોઈ પણ પ્રવૃત્તિ હોય એના નેસન્ટ સ્ટેજમાં, અદમ સાહેબ, નેસન્ટ સ્ટેજમાં ઇટ ઇઝ ઓલવેઝ લાઈક અ ચાઇલ્ડ. એટલે સંસ્થા હોય કે કોઈ સર્જક હોય કે કોઈ પણ બીજા કલાકારો કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યવસાયમાં, એ શરૂઆતમાં તો નેસન્ટ જ હોય. એ તો દરેક ખાસ કરીને સાહિત્યમાં તો આ છે જ. પણ એવું કહીને અટકી જવું કે સમગ્ર જે સાહિત્ય સર્જાયું છે તે આવું રમત છે અને પ્રાથમિક કક્ષાનું છે, હું નથી માનતી કે આ જે મૂલ્યાંકન છે એને આપણે મતલબ ફાઇનલ લેવું જોઈએ. there has to be a kind of positive, હકારાત્મક એકદમ એક છે ને એની એક આર્ગ્યુમેન્ટ થવી જોઈએ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ. જેમ આપણે પહેલાના જમાનામાં થતું હતું કે લેખકો ઓપન લેટર લખતા એકબીજાને, તો સારી રીતે આમાં કોઈ સંઘર્ષનો નથી, પણ એક આવરની દલીલ થવી જોઈએ કે એના કયા માપદંડો કે કયા આના આધાર ઉપર તમે એવું કહી શકો કે આ સાહિત્ય પ્રાથમિક કક્ષાનું છે કે પહેલી પેઢીની રમત છે. આ એક પોઈન્ટ આપણે થોડું આને સિરિયસલી કરવું પડે. અને બાકી તમે જે ચિંતાનો વિષય કહ્યો, તો આપણે પ્રાર્થના કરીએ કે આપણા બધાના સહિયારા પ્રયત્નોથી અને આવા પ્રકારના કાર્યક્રમોથી હજુ એના વિશે કંઈક વિચારી શકાય બધા કરીને. કે તમે જેમ કહ્યું અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ, ગુજરાતીમાં જે હોય એનો અંગ્રેજી અનુવાદ, 40 ઓછવ છે એ મેં વિપુલભાઈ પંચમભાઈને પણ ઈમેલમાં પણ લખ્યું હતું કે આનું અંગ્રેજીમાં પણ કરો, તો જે બ્રિટનના લોકો છે અથવા જે આપણી ગુજરાતી પેઢી છે ત્રીજી ચોથી, એ ક્યારેક એમાં ગૌરવ લઈ શકશે. એ ઇતિહાસ કે બ્રિટનમાં ગુજરાતી ભાષા સાહિત્યનું આ નેસન્ટ સ્ટેજથી એકદમ પાપા પગલીથી એ ક્યાં પહોંચ્યો અને કેટલું કામ થયું એ પણ બહુ જ અગત્યનું છે. તો આ મારી કોમેન્ટ સાથે હું પૂરું કરું છું. પંચમભાઈ, થેન્ક યુ રૂપાલી. કેટલાક મુદ્દાઓ મને લાગે છે પોઈન્ટ્સ મુકાયા છે ખરા. હા, એ હું એ પોઈન્ટ્સ લઈ લઉં પહેલા અને પછી ઓપન અને કરું. ભદ્રાબેનને કંઈ કહેવું? હા, જરૂર. તો પહેલા જે મુદ્દા મુકાયા છે એમાંથી હું સહેજ તમારી પાસે જ છે, એમાંના એક બે મુદ્દા. એક તો છે PR વૈદ્યનો કે અદમભાઈએ જે ચિત્ર બતાવ્યું છે ભારતના મોટા શહેરોમાં રહેતા ગુજરાતીઓ માટે પણ લાગુ પડે જ છે, જેમ કે હૈદરાબાદ કે ચેન્નાઈના ગુજરાતીઓ. તો એ વાત એમણે મૂકી આપી છે. બીજી નીચે આશાબેને કમેન્ટ મૂકી છે કે અદમ સાહેબ, ડુ યુ થિંક દેટ ધ રીઝન our third generation is not speaking, reading, writing Gujarati is due to the generation which moved to UK, US. It was bound to happen. Language is such entity that if you don't use it, you lose it.
તો આ બે એક મુદ્દા છે. અદમભાઈને કંઈ પ્રતિભાવ આપવો હોય તો આપે, અને પછી આપણે then we will open the forum. ના, એ બરાબર છે. અત્યારે હું જે ગુજરાત ત્યાં ગયેલો અને ત્યાંનું જે વાતાવરણ મેં જોયું, એ રૂપાલીબેને પણ એનો સહેજ ઉલ્લેખ કર્યો કે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ ઠેર ઠેર ઊભી થઈ છે અને આપણા બાળકો મોટી સંખ્યામાં ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જાય છે, એને કારણે ગુજરાતી ભાષા તરફનું થોડું જે વલણ છે એ બદલાયું છે. અને ગુજરાત સરકારે, ગુજરાતમાં જે ભાઈઓ આપણા બહેનો રહે છે, એમણે પણ આ બાબતે થોડી ચિંતા કરવી જોઈએ. રૂપાલીબેને મૂલ્યાંકનની જે વાત કરી એની સાથે હું 100% સહમત છું કે આપણે ત્યાં જે સાહિત્ય સર્જન થયું એને મૂલવવા માટેના જે માપદંડો છે એ અલગ હોય. આપણું જે મેઇન સ્ટ્રીમનું સાહિત્ય છે, મુખ્ય પ્રવાહનું, એને જે રીતે મૂલવીએ એના કરતાં થોડા જુદા માપદંડો આપણા અહીંયાના સાહિત્ય સર્જન માટે હોવા જોઈએ. એટલે આ જે સ્ટેટમેન્ટ્સ બધા થાય છે વિધાનો, અને એ સ્વીપિંગ સ્ટેટમેન્ટ્સ કહેવાય, તો એની સાથે હું પોતે સંમત નથી. અને 2018માં નયનાબેન પટેલે એવી એક ફરિયાદ કરેલી કે ત્યાં જે વિવેચકો બેઠા છે, જે વિવેચન કરે છે, મૂલ્યાંકન કરે છે સાહિત્યનું ગુજરાતમાં, એમણે આપણું જે બ્રિટનનું જે સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય, એને હાંસિયામાં ધકેલી દીધું છે. આ નયનાબેનના શબ્દો છે, જે હું ટાંકું છું, કોટ કરું છું, કે બ્રિટનનું જે ગુજરાતી સાહિત્ય છે એના તરફ થોડો ઉપેક્ષા ભાવ છે અને એને હાંસિયામાં ધકેલી દીધો છે. હાજી. થેન્ક યુ અદમ સાહેબ. તો ખૂબ અગત્યનો મુદ્દો અને એના પર પ્રતિભાવ આપ્યો અદમ સાહેબે, જે આપણે ધ્યાનમાં રાખવા જેવો છે. મને લાગે છે કે ભદ્રાબેનનો પ્રશ્ન હતો સૌથી પહેલા. જો ભદ્રાબેનને કંઈ કહેવું હોય તો હવે અનમ્યુટ કરી. અત્યારે છે નહીં. કોઈને બીજા કોઈને કંઈ પ્રતિભાવ આપવો હોય તો તમે. ફાલ્ગુની હાજર તો છે ભાઈ, ભદ્રાબેન હાજર છે, એમને કંઈ કહેવું નથી. હાથ ઊંચો કર્યો તો એમને. એટલે અનમ્યુટ તો મેં કીધું, પણ અત્યારે ખબર નહીં અનમ્યુટ થાય છે કે નહીં તમારાથી. અનમ્યુટ તો કરી શકશે, વાંધો નથી, અલાઉ છે. આ નિમિષાબેન ને પ્રશ્ન છે કઈ? મારે ખાલી એટલું જ કહેવાનું કે અદમભાઈ, તમે ખૂબ જ સરસ રીતના આજે અમને આ બધું સમજાવ્યું, જે મને પોતાને નથી ખબર. અને એક ખાલી પોઝિટિવ નોટ પર એટલું કહેવાનું કે અમે લેસ્ટરમાં ગુજરાતી રેડિયો હમણાં શરૂ કર્યો છે, રેડિયો ઉત્સવ, જેમાં 24/7 ગુજરાતીમાં જ વાતો થાય છે. ગુજરાતીમાં અમે મ્યુઝિક, બધું જે ગીતો વગેરે મ્યુઝિક બધું જ ગુજરાતીમાં જ કરીએ છીએ. તો એનો જે મેઇન આદેશ મેઇન એનું જે શું કહેવાય, વિચારવાનું એવું છે કે આપણે આપણી હેતુ એવું જ છે કે આપણે આપણી ભાષા અને આપણું કલ્ચર એ ગુજરાતી આગળ વધારીએ આ માધ્યમથી. તો આ એક પ્રયાસ અમે ચાલુ કર્યો છે અહીંયા. તો એ એક સમથિંગ પોઝિટિવ ઇઝ હેપનિંગ. હાજી, ના, એનો મને ખ્યાલ છે અને અનેક કાર્યક્રમો મેં સાંભળ્યા છે. મનીષાબેન, તમારા રેડિયો ઉપરના અશોકપુરી જ્યારે આવેલા તો એમનો જે કાર્યક્રમ હતો એ પણ સાંભળેલો. અને વિનોદ જોશીની કવિતા વિશે તમે જે વાત કરેલી એ પણ સાંભળેલી. એટલે થોડા ઘણા પ્રયાસો આપણા ચાલી રહ્યા છે. ના, એ સરસ કામ થઈ રહ્યું છે. સરસ છે લેસ્ટરમાં. થેન્ક યુ.
ખૂબ ખૂબ આભાર નિમિષાબેન, તમારે આ મૂક્યો એટલે અદમ સાહેબે જ્યાં વાત પૂરી કરી એમની દશાની વાત કરી અને દિશા તરફ અંગુલી નિર્દેશ કર્યો, એટલે જ્યારે આપણે સુવર્ણ જયંતિ કરીએ અને એનું ડોક્યુમેન્ટેશન કરીએ ત્યારે આ પ્રકારના સાઇન પોસ્ટિંગ પણ આપણે મૂકી શકીએ. એમાં તમે કોન્ટ્રીબ્યુટ કરો તો એક આપણે દિશા ચીંધી શકીએ અને અદમ સાહેબે જે કહ્યું છે એ પ્રમાણે એનું એક દિશા સૂચન પણ મળે અને કેટલી હદે એ કઈ દિશા તરફ આપણે આગળ લઈ જવાનું છે હવે આપણે વિચારવાનું છે. હા. હમ. પંચમભાઈ, ફાલ્ગુનીબેનને પૂછવું હતું. હા, જરૂર. તમે અનમ્યુટ કરીને તમારી વાત કરી શકશો. હા, હવે વાત કરી શકશો. તમારું અનમ્યુટ તો થયું હતું. ના, આ ફરી પાછું મ્યુટ થઈ ગયું ફાલ્ગુનીબેન. ધેટ્સ ઇટ. નાઉ હવે કહી શકશો. ઓકે. હા, આદમભાઈનો ખૂબ આભાર. હાજી ફાલ્ગુની. આપણે પહેલી દશા અને દિશા, મેં એના વિશે મારે થોડું કહેવું હતું કે દશા તો આપણે જાણીએ જ છીએ કે ગુજરાતી હું પોતે, મારા બંને બાળકો, પહેલી તો એના ઉપર માતા પિતાનો ખૂબ સહયોગ હોય છે. માતા પિતા અને બીજું કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો સસરા ગુજરાતી બોલે, માતા પિતા ગુજરાતી બોલે તો બાળકો ગુજરાતી બોલતા થાય. મારી બંને દીકરીઓ અત્યારે યુનિવર્સિટીમાં છે, પણ જ્યારે 2010માં મેં એમને લંડન રોડ ઉપર પાટીદાર હાઉસમાં ગુજરાતી શીખવા મોકલ્યા હતા. નાની નાની વાર્તાઓ, 2 બકરીઓની વાર્તાઓ, એ બધી હજુ એ લોકો છોકરા આવડે છે. કે મુખ્ય શું છે કે દશા આપણને ખબર છે. હવે દિશા કઈ બાજુ જવું. હવે ગુજરાતમાં હું જઉં છું તો બધા જ છોકરા ઇંગ્લિશ મીડિયમમાં મૂકે છે, માવતરો એમના સંતાન. તો હવે એટલું બધું 80% ભાર આવી ગયો છે અંગ્રેજી માધ્યમ ઉપર. તો આ જે 20% જે છે એની આગળ પ્રયત્નો કરવા માટે શું કરવાનું? નહીં તો પછી આપે કહ્યું કે આપણી ગુજરાતી ભાષા એક હાંસિયામાં ગતી રહી છે. પછી એવું પણ એક સમય આવી શકે કે હાંસિયામાં પણ ના રહે. ત્યારે ગુજરાતી બોલવું અમુક જગ્યાએ શરમજનક થઈ જાય. એમ જઈએ તો એટલી બધી એની પરિસ્થિતિ એ થઈ કે મારા ઘણા બધા સગાના મોટે ભાગે બધા ઇંગ્લિશ મીડિયમમાં ઇન્ડિયામાં. હવે આટલી મોટી ઇન્ડિયામાં જ જો આવી પરિસ્થિતિ હોય સાહેબ, તો અહીંયા તો એના માટે બહુ મોટો પરિશ્રમ કરવો પડે, ખૂબ જ મોટો પરિશ્રમ કરવો પડે. મારું આટલું કેવું છે. તો તમે થોડું ગુજરાતમાં તો ગયા વર્ષે ગુજરાત સરકારે એવો કાયદો કર્યો છે કે જે અંગ્રેજી માધ્યમની શાળાઓ છે એમાં પણ ગુજરાતી ફરજિયાત વિષય તરીકે શીખવવાનું. એટલે મેં જે થોડી સ્કૂલોની મુલાકાત લીધી હમણાં ઓગસ્ટમાં, તો એ વખતે મને ખ્યાલ આવ્યો કે ત્યાં ગુજરાતી વિષય તરીકે શીખવાય છે, ભાષા તરીકે શીખવાય છે. એટલે એવા થોડા પ્રયત્નો થાય છે. પણ આ જે રૂપાલીબેને કહ્યું એમ જે ઓનસ્લોટ છે એને કારણે ઘણા બધા પ્રયત્નો કરવા પડે એવું લાગે છે. આપણી બધાની ભાવના તો હોય જ છે, આપણું જે સેન્ટિમેન્ટલ જે એટેચમેન્ટ છે આપણી ભાષા તરફનું, એ તો ખરું જ. રઈસ મનિયારનું એક મુક્તક મને યાદ આવે છે અને એ કહે છે કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ના દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. ને મલક કંઈ કેટલા ખૂંડ્યા બધાની ધૂળ ચોંટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો ફાલ્ગુનીબેને જે કહ્યું તેમ આપણો ધબકારો જો ગુજરાતીમાં રહેશે તો કંઈ ને કંઈ રસ્તો આપણને એમાંથી મળશે. પંચમભાઈ. ખૂબ ખૂબ આભાર. કંઈક બોલું? જરૂર અનિલભાઈ. અદમભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ સરસ વક્તવ્ય અને એકદમ માહિતીસભર.
તમે જે વાત કરી કે આપણે 27 50 વર્ષમાં સુવર્ણ જયંતિ વખતે જે કંઈ સાહિત્ય કરીએ એનું અંગ્રેજી અનુવાદ થાય તો એની સાથે હું મારો સૂર પુરાવામાં સંમત છું. કારણ કે ભાષાની જાળવણી કેમ કરવી એ વિશે તો કેટલા બધા વિદ્વાનો બધા કામ કરી જ રહ્યા છે અને કરશે અને આગળ થશે. પણ સંસ્કૃતિ સચવાય કે આ હતું, જેમ આપણે આજે છાવા મૂવી બનાવનારાને ખબર પડે છે કે કેવી રીતે બનાવવું, શું કરવું, તે કરવું. ગાંધી ફિલ્મ બનાવનારને ખબર છે. એ એટલા માટે ખબર છે કે એક એક ઝીણી ઝીણી વસ્તુઓનું ડોક્યુમેન્ટેશન છે. એ સંસ્કૃતિનું, વિસ્તારનું એમનું આખું જળવાયું છે. તો તમારો વિચાર ખરેખર આવકારદાયક છે અને હું વિપુલભાઈને વિનંતી કરીશ કે એ વાતને પણ નોંધમાં મૂકે અને આપણા સાહિત્યના અંગ્રેજી અનુવાદો પણ થાય તો એ વધુ ઉપયોગી, ત્રીજી પેઢીને એટલીસ્ટ થોડુંક વાંચવા પ્રેરાય તો સમજણ પડે કે આ શું છે. કારણ કે એમનામાં થોડું ઘણું તો જળવાશે, ક્યાંક ને ક્યાંક તો ગુજરાતીપણું આવશે. ભાષામાં નહીં આવે તો વર્તનમાં આવશે, વર્તનમાં નહીં આવે તો વિચારમાં આવશે, ક્યાંક ને ક્યાંક તો આવશે જ. અને એની સાથેનું જો લિંકઅપ થશે તો અચૂક થોડુંક સારું પરિણામ આવી શકશે. થેન્ક યુ. થેન્ક યુ અનિલભાઈ, તમારા સૂચન ધ્યાનમાં લઈશું. પંચમભાઈ, આઈ થિંક ભદ્રાબેન ઇઝ હિયર, આવી ગયા છે. ભદ્રાબેન, એમને દેખાતું નથી, ખબર નહીં. હું આવી ગઈ છું પાછી. હા, ભદ્રાબેન તમારે કંઈ કહેવું? સોરી, હું જરાક વાર બંધ કરવું પડ્યું. કદાચ એ ચર્ચા થઈ ગઈ હોય તો મને નથી ખબર. પણ અદમભાઈ, તમને નથી લાગતું કારણ કે અત્યારે નવરાત્રિમાં ગરબાઓ ગવાય છે અને ભજનો પણ ગવાય છે ગુજરાતીમાં, તો એ રીતે પણ થોડેક અંશે આપણી ત્રીજી પેઢીને ભલે ટ્રાન્સલિટરેશન ફોર્મમાં રોમનાઇઝ લેટરિંગમાંથી એ લોકો ભજનો ગાય છે, પણ એમાંથી એમને જરાક તો ઈચ્છા થાય કે આનો અર્થ શું થાય છે એ સમજવા માટે એ લોકો પ્રયત્ન જરૂર કરતા હોય છે, એવું મને લાગે છે. તમારી વાત સાચી છે ભદ્રાબેન. ગુજરાતી ભાષા તો જે ફિલ્મોમાં જે ચેન્જીસ આવ્યા છે અને ફિલ્મો વધતી ચાલી, ગુજરાતી ફિલ્મો કેટલી બધી બને છે અને જોવાય છે અને સારી એવી સફળ પણ થાય છે. તો એ બધા મુદ્દાઓ બી છે જ. ભદ્રાબેન, તમારો ચહેરો દેખાડો ને. આજે જોવા જેવો નથી એટલે. બોલો. હા, આદમભાઈ, તમારું શું કેવું છે? ભદ્રાબેન, તદ્દન સાચી વાત કે આપણે ત્યાં ભજનો અથવા નવરાત્રિમાં જે ગરબા થાય એમાં તો ગુજરાતી છે જ. અમારે ત્યાં લગ્ન ગીતો હવે રહ્યા નથી. જે ગુજરાતીમાં લગ્ન ગીતો હતા એ હવે અમારે અહીંયા નોર્થમાં, લેન્કેશયરમાં, યોર્કશયરમાં એ બીજી પેઢી જે છે, ત્રીજી પેઢી જે છે, એમને તો લગ્ન ગીતો આવડતા જ નથી. એ રીતે હાલરદા રહ્યા નથી હવે. એટલે આપણી સંસ્કૃતિના અમુક પાસા સચવાય એ બરાબર છે, બને, અને એની સાથે આપણી ગુજરાતી ભાષા જોડાયેલી હોય તે પણ ખરું. પણ જેટલું વધુ ટ્રાન્સલેશન થાય, અનુવાદો થાય અને અંગ્રેજી દ્વારા આપણી ભાવિ પેઢીઓ સુધી એ પહોંચે એવી કંઈક વ્યવસ્થા વિચારવી પડે આપણે, વ્યવહારુ થઈને, પ્રેક્ટિકલ થઈને. તો એ સરસ રહે. કેમ કે શબ્દો તો છેક 1986માં પેલા એમણે સૂફી મનુબરીએ જે મુક્તક લખેલું, તો એની પંક્તિઓ એવી છે કે બ્રેડ ચાખીને તું સૂકો રોટલો ભૂલી ગયો. એટલે રોટલો જે શબ્દ છે એ અદૃશ્ય થયો હવે અહીંયા બ્રિટનમાંથી. અને ચૂંસતો તો કેરીનો તે ગોટલો ભૂલી ગયો. એટલે ગોટલો શબ્દ હવે આ પેઢીને આવડે નહીં. અને ઇંગ્લેન્ડની મેડમના બોબ્ડ હેર જોઈને સૂફી, તું હવે તો બોલવાનું ચોટલો ભૂલી ગયો. ચોટલો શબ્દ આપણે 5-10 વર્ષથી સાંભળ્યો નથી, કેમ કે ચોટલો છે નહીં, ચોટલો રહ્યો નથી. એટલે આ જે ફેરફારો થાય છે એ બરાબર. હવે
કયા સ્વરૂપે ગુજરાતી ભાષા ટકશે એ પણ આપણે વિચારવાનું છે. પણ અનુવાદો જેટલા થાય ભદ્રાબેન, અને તે Yeah. પણ આ પેઢી જ કરી શકશે, આપણી પેઢી. સાચી કેમ વાત કે છે. અંગ્રેજી ગુજરાતી બંને બરાબર રીતે ફાવતો હોય, એ તો હવે આવતી પેઢીઓમાં તો નહીં રહે. એમને ઇંગ્લિશ બરાબર ફાવે પણ ગુજરાતી ના ફાવે. સાચી વાત છે. એટલે જે કંઈ અનુવાદો થવાના હશે એ આપણી પેઢીમાં થશે, અને તે રીતે આપણો થોડું જે વારસો છે, હેરિટેજ છે, એ સચવાશે. અદમભાઈ એક રસપ્રદ વાત મેં સાંભળી હતી કે એ. આગા ખાન જે હમણાં ગુજરી ગયા કરીમ સાહેબ, હા હા એમણે કહ્યું હતું ઇસ્માઇલીઓને કે તમે જે પેલા ગુજરાતીમાં ગિનાન વાંચતા હતા એ હા પાછા ગુજરાતીમાં તમે વાંચો હવે. એ હા ભલે પહેલી પેઢી સુધી જ જળવાઈ રહેશે, પણ એમણે એટલો પ્રયાસ કર્યો એ એક આનંદની વાત કહેવાય. હા બરાબર. હા, એ જ્ઞાન છે એ ગુજરાતી, સરસ ગુજરાતીમાં છે, અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરે તો એમાંથી ઘણું બધું લોસ થઈ જાય. એવું બને, કેમ કે ટ્રાન્સલેશન એટલે એપ્રોક્સિમેશન જ હોય, પણ એ ભોગે પણ આપણે ટ્રાન્સલેશન જેટલું થાય એટલું કરીએ. તમે કહો છો ને એવી રીતે ટ્રાન્સલેશન સેકન્ડ પેઢીએ કર્યું, એમાં સતી સીતા હતું તો એને સતી એટલે કે જે સ્ત્રી પોતાના પતિની સાથે સળગી ઉઠે એ સતી. That ઓ, is how this somebody translated it. એટલે પાયસ માટે નહીં. હા. અને આ એઆઈ ના ટ્રાન્સલેશન તમે જુઓ ને, ગુજરાતી ટુ અંગ્રેજી કે અંગ્રેજી ટુ ગુજરાતી, તો આપણને છાતી પીટવાનું મન થાય એવા સરસ હોય છે. મને લાગે છે કે રૂપાલીબેન ને કંઈ કહેવું છે. હાજી. એટલે અદમ સાહેબે જે વાત કરી હાલરડા ને બધું, એક લગભગ 6-7 વર્ષ પહેલા અહીંયા ગુજરાતી લિટરરી ફેસ્ટિવલમાં ક્વેશ્ચન આન્સર આવરમાં એક બહુ સિનિયર લેડી હતા, એમણે પીએચડી કરેલું હાલરડા ઉપર ગુજરાતીમાં. તો એમણે પ્રશ્ન એ પૂછ્યો હતો મને કે આ મારો જે પુસ્તક છે પીએચડી નું થીસિસ છે, એને કોઈ પ્રકાશક મળતો નથી, કોઈ તૈયાર નથી છાપવા માટે. એટલે તમે જે વાત કરો છો તો અહીંયા પણ એ પરિસ્થિતિ છે. અહીંયા તમે જ્યારે જાન નીકળે તો જે ડીજે અને જે ગીતો વાગે ને, એ તો તમે પણ જાણો જ છો, અહીંયા ગુજરાતમાં એ હિન્દી પિક્ચરના ગીતો જ વાગતા હોય છે. લગ્ન ગીતો તો એ જે હતું માહોલ, એ માહોલ સ્કીપ થઈ ગયો છે. એટલે પેલા જાન આવે, હિન્દી પિક્ચરના ગીતો હોય, પછી સીધું અંદર બધી પ્રવૃત્તિઓ જે હોય તે વિધિઓ ચાલુ થઈ જાય. અને આ તો લાઇટર નોટ ઉપર, અને આપણે બધાને ખુશી થાય એવી. મેં કદાચ એકવાર વિપુલભાઈને ઈમેલમાં પણ લખેલું કે તમારા ત્યાં એ છોકરો છે પાર્લે પટેલ, મેં એવું કહ્યું હતું કે એને કોઈ દિવસ તમે બોલાવો આ વ્યાખ્યાન માટે. એના યુટ્યુબ એક મિત્રએ મને મોકલેલું, ત્યારથી હું એને જેમ ફાલ્ગુની બેને રેડિયો ચાલુ કર્યો છે ને, એ છોકરો એટલો મજેદાર છે, પણ એટલું બધું ફ્રીક્વન્ટલી એ મૂકતો નથી. તમે બધા યુટ્યુબ ઉપર પાર્લે પટેલ, એ જ છે એનું PARLE. એ છોકરો પોતે એની મમ્મી બને, એના પપ્પા બને, એની દાદી બને, દાઢી અને મૂછ. અમે એમના ઘણા બધા કાર્યક્રમો જોયા છે, એની સાથે વાતચીત પણ કરી છે, અને હું એને પર્સનલી પણ જાણું છું. તો એટલે પછી આપણે જો આ છોકરો આટલું બધું ગુજરાતીને વહાલ કરતો હોય, અને આટલું બધું પોતાનું ટેલેન્ટ ગુજરાતીમાં, આપણે શરમની વાત કરી કે આપણે પ્રિવિલેજિંગ ઇંગ્લિશ ઓવર ગુજરાતીની વાત કરી, એમાં જો એટલો સરસ એ કરે છે, તો મને એવું લાગે છે કે there is a lot of hope. આપણે બહુ સારા પોઈન્ટ ઉપર પહોંચ્યા છીએ, એક પોઝિટિવ નોટ ઉપર, અને આપણો સમય પણ પૂરો થવા આવ્યો છે. આ તો ચર્ચા ચાલ્યા જ કરે, આપણે જેટલી ચલાવવી હોય એટલી, અને જુદા જુદા વ્યૂ પોઈન્ટ મળે. પણ છેલ્લે આ બેઠકની સમાપન કરીએ પહેલા, અદમ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. આ પણ એક સીમાચિહ્ન ઘટના છે આજની જે બેઠક છે, કેમ કે આપણું આ પહેલું એન્યુઅલ લેક્ચર ડાયસ્પોરા સિરીઝમાં થયું. દર વર્ષે આ પ્રકારના લેક્ચર થાય, વિદ્વાન વક્તાઓ જુદા જુદા ડાયસ્પોરાના પાસા લઈને આવે અને આપણી સામે વાત મૂકે, એવી ઈચ્છા છે. અને તમારા બધાના સહકાર અને સહયોગથી આપણે આગળ વધારી શકીશું. વિપુલભાઈને કંઈ કહેવું હોય તો, નહીં તો પછી. પંચમભાઈ, બે મુદ્દા લઉં. આ પહેલું વ્યાખ્યાન તો અદમભાઈના
અભ્યાસુ રજૂઆતથી આપણે આનંદ લીધો. બીજું વ્યાખ્યાન આવતી સાલ અમેરિકા નિવાસી જાણીતા વાર્તાકાર અને નાટ્ય વિવેચક ડૉક્ટર રજની પી શાનું છે. હઉ. એ બીજા વક્તા હશે આવતી સાલ. એ અત્યારથી જાહેરાત કરી દઈએ. અને તે ઉપરાંત અહીં જે આ રજૂઆત થઈ પંચમભાઈ, એના વિશે એક વાત કરું. ગુજરાતી સાહિત્ય અકાદમીને જ્યારે 5 વર્ષ થયા, એ વખતે અહીંયા કોપલેન્ડ હાઈસ્કૂલ હતી. એ કોપલેન્ડ હાઈસ્કૂલમાં 3 દિવસનો આ જ રીતે અકાદમીની જે કંઈ દશા અને દિશા હતી એ વિશે ચર્ચાનો એ સમારંભ થયેલો. એવા એ ભદ્રાબેનને કે લાલજીભાઈને કે કદાચ જગદીશભાઈને કે વિજયાબેનને યાદ હશે. એ પછી 10 વર્ષનો કાર્યક્રમ થયો અને 20 વર્ષે કરી ન શક્યા. 30મી વર્ષ થયું ત્યારે અમદાવાદમાં 2 દિવસની બેઠક હતી તળ ગુજરાતમાં. અને અનુવાદ વિશે ભોળાભાઈ પટેલ વગેરેના જે રજૂઆતો હતી, વિગતો હતી, એની નોંધ પણ અકાદમીના વેબસાઇટ ઉપર તમે જશો તો તમને મળી શકશે કે કેટલી ઊંડાણમાં જઈને એ બધી ચર્ચાઓ એ વખતે થઈ હતી. 40મીની તો વાત આ પુસ્તકમાં આવી. આ 50 સુવર્ણ જયંતિ તરફની દોટમાં આપણે આજે એક આદર કર્યો, આરંભ કર્યો. હકીકતે તો એક વસ્તુનો આપણે આનંદ લેવો જોઈએ કે પશ્ચિમના વાતાવરણમાં ગુજરાતી સાહિત્ય અકાદમી જ માત્ર નહીં, જે એમાં લખનારા મિત્રો છે, ઉત્તરના હોય, યોગશરના હોય, લેસ્ટરના હોય, જ્યાંના હોય ત્યાંના, એમણે પોતાની એક જગ્યા બનાવી છે. અને એ જગ્યા બનાવી બહુ જ અઘરી હોવા છતાં એમણે ડટી રહીને જે કામ કર્યું છે અને એ ખૂબ સરસ રીતે મંજાતું રહ્યું, કામ દીપતું રહ્યું. અને જે ભલે એ દીવો છે, દીવોની વાટ ખાલી સંકોરવાની છે, ક્યારે ઝગમગે ક્યારે ઓછો પણ થાય, એમાં થયા જ કરવાનું છે. પણ આપણે એક મનસૂબા સાથે આ 50 વર્ષનો એક સુવર્ણ પથ એવો જમાવી દીધો છે કે એની નોંધ લેવી હોય તો લેવે, ન લેવી હોય તો ન લે, પણ ઇતિહાસની સાક્ષી રૂપે એને પોતાનું એક કાઠું અને પોતાની જગ્યા બાંધી લીધી છે. એ કેટલી ટકશે શું થશે મને ખબર નથી, પણ પશ્ચિમના વાતાવરણમાં ભારતની બહાર 50 વર્ષ સુધી ગુજરાતી ભાષા સાહિત્યની ખેવના કરવાની આપણી અહીંની જમાત એ ઇતિહાસમાં ક્યારે અંકિત એટલા માટે થઈ છે કે આવું બીજા વિસ્તારમાં હજી સુધી થવા પામ્યું નથી. બ્રિલિયન્ટ. એનો જયવારો કરીને આપણે એમ સ્વીકારીએ કે રવિન્દ્રનાથ ટાગોરે જેમ કહ્યું હતું તેમ પેલો દીવો એને કહે છે કે મારે સૂરજ થવાનું નથી, મારે તો મારાથી જે દીવો પ્રકાશ આપે છે તે એ પોતે કેટલો પ્રકાશ આપશે, કેવડો આપશે મને ખબર નથી, પણ તદ્દન એ દીવાના રૂપમાં આપણે જેટલું પ્રગટીકરણ કરી શકીએ, જે પ્રકાશ આપી શકીએ તે એ આપણો આનંદ. તો એ આનંદ સાથે આપણે એ બેઠક સમાપન કરીએ. આભાર. આભાર. આવજો. મારે કઈ કેવું તું. જરૂર. વિપુલભાઈ. જરૂર, તમારે જે કઈ વાત મૂકવી હોય મૂકો. હા, અમારે એક જ કેવું તું કે અરદેસર ખબરદારની એક પંક્તિ છે એ સદાય કાયમ રહે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. બરાબર. એ હવે પંક્તિ ટંકાશે વિશ્વ ગુજરાતી દિવસ ને હા, બધું બસ આવશે. એ ટંકારવી જ છે. મને પણ કેજો, હું પણ તૈયાર જ છું. મને એટલું બધું કરવું છે સાહેબ કે ગુજરાતી એટલે વાત જવા દો. ચાલો મારી માં, મારી બેનપણી, મારી સખી. ચાલો સૌ આવજો. ફરી મળીએ છીએ આવતા મહિને. ઓકે, બાય બાય. અદમભાઈ આભાર.